ડાંગ જિલ્લામાં માર્ગ અકસ્માતોનું પ્રમાણ ઘટાડવા અને વાહન ચાલકોમાં ટ્રાફિકના નિયમો પ્રત્યે સભાનતા લાવવા ઉમદા હેતુ સાથે સમગ્ર દેશમાં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ 2024ની ઉજવણી કરવામાં આવી રહી છે। અભિયાનના ભાગરૂપે ડાંગ જિલ્લા પોલીસ વડા પૂજા યાદવના માર્ગદર્શન હેઠળ વધઈ પોલીસ સ્ટેશનમાં પીઆઈ વી.કે. ગઢવી દ્વારા વધઈના મુખ્ય ગોળ સર્કલ ખાતે એક વિશેષ માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। વધઈ પોલીસ સ્ટેશનના પીઆઈ વી.કે. ગઢવી તથા પોલીસ કર્મચારીઓએ પરંપરાગત કડક વલણને બદલે ગાંધીગીરીનો માર્ગ અપનાવી વાહન ચાલકોને જાગૃત કર્યા। વધઈ ગોળ સર્કલ પરથી પસાર થતા વાહન ચાલકોને પોલીસે રોકી તેમણે પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માનિત કર્યા હતા। નવતર અભિગમ દ્વારા પોલીસ કર્મચારીઓએ નાગરિકોને પ્રેમપૂર્વક ટ્રાફિકના નિયમોનું મહત્વ સમજાવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન પોલીસ દ્વારા વાહન ચાલકોને વિવિધ સુરક્ષા પાસાઓ અંગે ઊંડાણપૂર્વક સમજ આપવામાં આવી, જેમાં મુખ્યત્વે નીચેની બાબતો પર ભાર મૂકવામાં આવ્યો। ટુ વ્હીલર ચલાવતી વખતે હેલ્મેટનો ફરજિયાત ઉપયોગ, ફોર વ્હીલમાં સેફ્ટી બેલ્ટ બાંધવો અનિવાર્ય છે, રોંગ સાઇડમાં ડ્રાઇવિંગ ન કરવું અને દ્વિચક્રી વાહનમાં 3 સવારી ન બેસાડવા સૂચના અપાઈ। વાહન ચલાવતી વખતે નશો ન કરવો તેમજ મોબાઈલ ફોનનો ઉપયોગ ટાળવા કડક સૂચના આપવામાં આવી। ઓવર સ્પીડિંગના કારણે થતા અકસ્માતો નિવારવા માટે વાહનની ઝડપ મર્યાદામાં રાખવા સમજ આપવામાં આવી। અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય માર્ગ અકસ્માતોના દરમાં ઘટાડો લાવવાનો, લોકોમાં સ્વયં શિસ્ત કેળવવાનો છે। વધઈ પોલીસે જનતાને અપીલ કરતા જણાવ્યું હતું કે ટ્રાફિકના નિયમો માત્ર દંડથી બચવા માટે નહીં પરંતુ પોતાના પરિવારની સુરક્ષા માટે પાળવા જોઈએ। આપની સુરક્ષા એ જ અમારી પ્રાથમિકતાના સૂત્રને સાર્થક કરવા માટે દરેક નાગરિકનો સહયોગ અનિવાર્ય છે। કાર્યક્રમમાં વધઈ પોલીસ મથકમાં પોલીસ અધિકારીઓ અને જવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને વાહન ચાલકોને માર્ગ સલામતીના શપથ લેવડાવ્યા હતા।